હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આપણે જો રાતનો બ્લોગ ચાલુ કર્યો છે. આપણે દિવાળીનું કામ કરતા હતા એટલે આપણે વિડીયો ન બનાવીએ અને કામે પણ ન થાય, તો આપણે કામ બધું થઈ ગયું છે. અને આપણે જો દિવાળીનું તો બધી સાફ સફાઈ થઈ ગઈ, તો હવે આપણે નાસ્તો બધો બનાવવાનો હોય છે. તો આપણે નાસ્તો બનાવવાનો અમુક તૈયાર લાવ્યા છીએ અને અમુક બનાવવાનો લાવ્યા છીએ, અને મીઠાઈ પણ હોય છે. તો આપણે મીઠાઈ અને આપણે પહેલાં જો ટીકરિયા લાવ્યા હતા તે અહીંયા લગાડી દીધા છે. જો ઉમરે આવી રીતે કંઈક લગાડ્યા છે. અને નાસ્તામાં જો આપણે જો પહેલાં તો મીઠાઈ લઈ લીધી. જો આવી કંઈક મીઠાઈ છે, પછી આમાં આવી મીઠાઈ છે, બધી જાતની મીઠાઈ છે. અને આપણે જો ફરસાણ લાવ્યા છે, તો આ ચકરી છે, ગાંઠિયા છે, પછી જો ભાખરવડી છે, આ ભાખરવડી છે, પછી શક્કરપારા છે, પછી જો ગાંઠિયા લાવ્યા છે, સેવ લાવ્યા છે. જો એટલો કાંઈક આપણે તૈયાર નાસ્તો લાવ્યા છે થોડો. અને આપણે જો આ બનાવવાનો છે, તો આ જો મમરાનો જે સેવડો બનાવવાનો છે, અને આ પૌવા છે, અને આ મેંદાનો લોટ છે, મેંદાનો લોટની પૂરી બનાવવાની છે. અને આ જો લેટું છે, આપણે ઉપર લેટું બાકી રહી ગઈ હતી તે છે. જો આવી કંઈક લેટુના ખોખા આવ્યા છે. જો આ અને આ બે. તો આપણે જો એટલો આપણે નાસ્તો તૈયાર લાવ્યા છીએ, અને થોડોક બનાવવાનો છે. અને આપણે ઘર સફાઈ થઈ ગઈ છે. અને હવે આપણે રંગોલીનો કલર લાવ્યા તે તમને બતાવું. તો જો આપણે આ કલર લાવ્યા છીએ. પછી જો આ લક્ષ્મીજી, અને આપણે નાનો એટલો હાર લાવ્યા છીએ. જો આ નાનો એટલો હાર છે, અને આ લક્ષ્મીજી છે. અને આ જો આવો કાંઈક કલર આપણે લીધા છે. આપણે શિરોડીનો કલર જો આપણે ભૂલી ગયા હતા. ધનતેરસ, બધાને હાપી ધનતેરસની શુભકામના. અને આપણે જો ધનતેરસના દિવસે કલરને એવું બધું ભૂલી ગયા હતા. રંગોલી બનાવી નાખી, તો હવે આપણે રંગોલી બનાવવાના છે. તો અત્યારે હવે આપણે રંગોલી બનાવશું, કે આપણે ભૂલી ગયા હતા લાવવાનો તે. તો અત્યારે આપણે લાવ્યા છીએ. તો આવો જો કલર લાવ્યા છે. જો આપણે ધનતેરસના દીવા કરી નાખ્યા છે. જો આવી રીતે કંઈક મૂક્યા છે. અને આપણે જો લેટું નખાઈ ગયું છે. તો આવી રીતે જો આપણે ધનતેરસના દીવા કર્યા છે. અને અહીંયા લેટું નખાઈ ગઈ છે, અને અંદર નાખે છે. અને આપણે દીવા જો બહાર મૂકી દીધા છે. અને અહીંયા જો બધા ખોખા પડ્યા છે, લેટું નખાણી એના. અને અંદર જો લેટું નાખાઈ ગઈ છે. અને જે આ પાછલી રૂમમાં નાખે છે. તો આપણે જો લક્ષ્મીજી અત્યારે પાડી દેવાના છે. ધનતેરસ છે એટલે. તો આપણે જો અત્યારે રંગોલી બનાવી છીએ. તો હવે આપણે રંગોલી બનાવી નાખી. જો આપણે લક્ષ્મીજી દોરી નાખ્યા. ધનતેરસ જો આવા કંઈક આપણે લક્ષ્મીજી દોર્યા છે. જો આપણે લક્ષ્મીજી દોરાઈ ગયા છે ધનતેરસના. હેલો છે, આપણે કાલ આ બીજો દિવસ થઈ ગયો છે અને આપણે આજની રંગોલીથી બતાવી
મારી કાલ ધનતેરસ હતી, બધાને આપી ધનતેરસ. અને આજ કાળી ચતુર્દશી થઈ ગઈ છે, તો આપણે કાળી ચતુર્દશીની રંગોલી બનાવી છે તે હું તમને દેખાડું. તો આપણે જો આવી કંઈક રંગોલી બનાવી છે, અને આ કાલની છે. તો આપણે જો રંગોલી બનાવી છે કાલની અને આજની તમને બે રંગોલી દેખાડી. અને આજ કાળી ચતુર્દશી છે, તો કાળી ચતુર્દશીથી કકળાટ કાઢવાનો હોય છે. તો આપણે બધી બધી દાળ લઈ આવ્યા છીએ, અને આપણે એ દાળ પલાળીને ત્યાં સાંજે કકળાટ કાઢવા જવાનો છે. તો જો આવી કાંઈક દાળ આપણે લાવ્યા છીએ. જો આવી દાળ આપણે લાવ્યા છીએ, બધી મિક્સ દાળ હોય છે. આ બધી મિક્સ દાળ છે, અને આપણે જો આમાં પલાળી દીધી છે. જો આ આપણે પલાળી દીધી છે. તો આપણે જો સાંજે કકળાટ કાઢવા જવાનો છે, કાળી ચતુર્દશી છે, તો બધાએ આપણે કકળાટ કાઢવા જતા હોય તો આપણે દાળ પલાળી છે એ સાંજે મિક્સરમાં કાઢશું, અને તેના ગોટા બનાવી પછી આપણે ચારસો હોય ત્યાં મૂકવા જવાના છીએ. અને આપણે આજ સાંજે આપણે અહીંયા ભાવનગરમાં ખેલ પણ નીકળે છે, કાળકિયામાંનો ખેલ નીકળે છે, તો આપણે તે પણ જોવા જવાના છીએ. તે આપણે બીજા બ્લોકમાં આવશે. અને આપણે જો કાળભૈરવ દાદાનું મંદિર પણ છે અહીંયા લાકડિયા પુલ પાસે, તો ત્યાં પણ દર્શન કરવા જાઉં, તે પણ આપણે તમને દેખાડશું જો દર્શન કરવા જાઉં તો. અને રાતે ખેલ નીકળશે, જો ત્યાં જાઉં તો આપણે તમને દેખાડશું. તો એ બીજા વિડીયોમાં આવશે. અને હવે આપણે આ વિડીયોને એન્ટ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.